નોર્થ વેસ્ટ ઝોનમાં 80 જેટલા સોસાયટીઓમાં પાણી ભરાયા છે અને સાઉથ વેસ્ટ ઝોનમાં 24 જેટલા સોસાયટીઓમાં પાણી ભરાયા છે. આ તમામ સોસાયટી જે છે એમાં ભોંયરામાં અથવા અન્ય કોઈ પણ રીતે પાણી ભરાયા છે અને એ તમામ જગ્યાઓમાં પાણીનો નિકાલ કરવા માટે વ્યવસ્થા તંત્ર અત્યારે કામગીરી કરવામાં આવી રહ્યું છે. મારા વિનંતી છે કે આ તમામ જગ્યાઓના લોકોને કેટલા જગ્યાઓમાં ખૂબ અગત્યનું હોવાથી આપણે ત્યાં કામગીરી ઝડપથી કરવા માટે તમામ રિસોર્सेस લગાવવામાં આવ્યું છે. જે રીતે મેં આપને વાત કરી કે સાઉથ વેસ્ટ ઝોન અને નોર્થ વેસ્ટ ઝોન આખા તમામ 7 ઝોનમાંથી સાઉથ વેસ્ટ અને નોર્થ વેસ્ટ ઝોનમાં સૌથી વધારે વરસાદ પડ્યા છે. એના પછી વેસ્ટ ઝોનમાં વરસાદ પડ્યા છે. વેસ્ટ ઝોનમાં સાબરમતી નદી હોવાના કારણે ઝડપથી પાણીનો નિકાસ થઈ જતા હોય છે. એટલે સૌથી વધારે જે આપણું અમદાવાદનું જે જ્યોગ્રાફી છે, જે ટેરેન છે, એ રીતે છે કે ઉપરથી લઈને બોપલ ભૂમા બાજુ જે છે એ પાણીનો નિકાલ ઢલાણ હોય છે. લગભગ જે સ્લોપ છે 0.1% છે. એટલે ખૂબ ઢલાણ જે છે એ નીચે બાજુ હોય છે. બોપલ ભૂમા થઈને પછી પાણી આગળ એ દરિયા સુધી નીકળે છે. આ જે જ્યોગ્રાફી જોઈએ તો કેટલા જગ્યામાં રકાબી જેવું જગ્યા હોવાના કારણે ત્યાં પાણી ભરાઈ જાય છે અને આપણી જે માટી છે એ માટીનું પણ ખૂબ કેટલા જગ્યામાં ખૂબ ઝડપથી પાણી જે છે અબ્ઝોર્બ જે થવા જોઈએ એ ખૂબ ધીરે ધીરે પાણી નીચે ઉતરે છે. એના માટે પાણીનું ભરાવ થાય છે. આપણા જેટલા પણ લેકમાં આ વખતે ખૂબ સારું પાણી ભરવામાં આવ્યું છે. આજે વરસાદના લીધે જે પહેલા સ્ટોર્મ વોટર કનેક્શનના અભાવે લેકમાં પાણી જતા ના હતા, આ વખતે નોર્થ વેસ્ટ અને સાઉથ વેસ્ટ ઝોનમાં જેટલા પણ લેક છે એમાં પાણી ખૂબ સારી રીતે ભરવામાં આવ્યું છે. આ એક પોઝિટિવ નોટ છે અને જેના કારણે આ તમામ જે તળાવો છે પહેલા જે ખાલીખમ હતું એમાં પાણી સ્ટોર્મ વોટર કનેક્ટિવિટી ડ્રેનેજ નેટવર્કના કારણે આ શક્ય બન્યું છે. બીજું એક પોઝિટિવ નોટ એવું છે કે વેસ્ટર્ન ટ્રંક લાઇન હોવાના કારણે ઘણા બધા પ્રશ્નો જે પહેલા થતા હતા એ બધા પ્રશ્નોને એડ્રેસ કરવામાં આવ્યું છે. એના કારણે પાણી ઝડપથી નિકાલ થઈ રહ્યું છે અને આજે સંપૂર્ણ દિવસભર વરસાદ હોવા છતાં પણ પાણીનું નિકાલ જે છે એ થોડું ફાસ્ટર થયું છે. એનું કારણ એ છે કે વેસ્ટર્ન ટ્રંક લાઇનનું જે કેપેસિટી છે એ કેપેસિટીનું ઉપયોગ કરવામાં આવ્યું.